વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 3 સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસ મથકની હદમાં જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના મકાનમાં રહેતા નરેશ કોઠારીના ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી. રીઢા ચોરો ઘરમાંથી રોકડ 5,25,000ની રોકડ અને 27 તોલા સોનાની ચોરી થઈ ગઈ હતી. જે લાખોની ચોરી મામલે વરાછા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને લાખોની ચોરી કરનાર રીઢાઓને ગણતરીના દિવસોમાં જ વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 27 તોલા સોનું અને રોકડ 4,50,000 કબજે કર્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગ્રાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતાં ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાવને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા 4,50,000 રોકડા તેમજ 259 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 15,53,760 તેમજ તેને આ ઘરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ 2007ની અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય 2 થી 3 વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો.